ભગવાન કૃષ્ણ પરમાત્મા ઇન્દ્ર મહારાજનો યજ્ઞ બંધ રખાયો અને ગોવર્ધનજીની પૂજા કરી. મહાપુરુષોએ બહુ સુંદર કહ્યું છે, પરમાત્માએ પ્રકૃતિની પૂજા કરાવી છે. પર્વત એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિ એ પરમાત્માનું સ્વરૂપ છે. અને માણસે પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ, પ્રકૃતિની પૂજા કરવી જોઈએ. પણ ઇન્દ્ર મહારાજને એમ થયું કે વર્ષોથી ચાલ્યો આવતો મારો યજ્ઞ હતો એ અટકાયો. આ છોકરામાં આ તાકાત, આ બાળકમાં આ તાકાત. ઇન્દ્ર મહારાજને અભિમાન આવ્યું અને પરિણામે એણે મેઘોને કહ્યું કે તમે એટલી બધી વર્ષા વરસાવો વ્રજના ઉપર કે આખું વ્રજ તારા જ કરી દો. અને સાથે સાથે વાયુદેવને કહ્યું મહારાજ તમે વાયુ વેવડાવો. અને વાવાઝોડું, વરસાદ હોય ત્યાં વાવાઝોડું લગભગ હોય. હાહાકાર મચી ગયો છે. ગાય વાછરું કુદાકૂદ કરવા લાગ્યા, વૃદ્ધો ગભરાયા. વડીલોએ કહ્યું કનૈયા અમે તને કહેતા હતા કે આનો ચાળો કરવો રહેવા દે, પણ તું માન્યો નહીં. હવે આપણને કોણ બચાવશે? ભગવાન કૃષ્ણએ કહ્યું છે આપણે ગોવર્ધનની પૂજા કરી છે, એ આપણને બચાવશે. વૃદ્ધોએ કહ્યું કનૈયા વરસાદ અને વાવાઝોડું જ્યારે થાય ત્યારે પર્વતો કોઈને બચાવે નહીં, હમણાં પથ્થર પડશે અને આપણે એમાં દબાઈ જઈશું. બોલે નહીં, આ આપણી સહાય કરશે. મિત્રોને કહ્યું આપણે એક કામ કરો, આપણે ગોવર્ધનને ઉઠાવીએ. મિત્રોએ કહ્યું કનૈયા તારું ઠેકાણે તો છે ને, આ સંસારમાં કોઈએ પર્વતો ઉઠાવ્યા છે? ભગવાન કૃષ્ણએ કહ્યું કોઈએ ન ઉઠાવ્યો તો આપણે ઉદ્ઘાટન કરો. આપણે ક્યાં કોઈ કરે એવું કરવું છે? બધા જ પર્વતની તળેટીમાં ગયા, નાના ખાડાઓ કરી લાકડીઓ અંદર નાખીને ખૂબ પ્રયાસ કરે છે, પણ કાંઈ પર્વત થોડો હલે. દિવ્ય લીલા પરમાત્મા એક પર્વતને સહેજ હલાયો. મિત્રોએ પ્રભુને કહ્યું છે કૃષ્ણ આ તો હળવા છે, આ તો હલે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું થોડો પ્રયાસ કરો, ઉઠી જશે. અને દિવ્ય લીલા પ્રભુએ કરી ધીરે 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 પર્વતને ઉઠાયો છે. ગોવાળિયાઓ બિચારા એવા લાકડી દબાવે છે. પર્વતને પૂર્ણ રૂપે ઉઠાયો અને પછી તો ગામના બધા વ્રજવાસીઓને ગાયો વાછરું બધાને અંદર લીધા અને મુશળધાર વર્ષા વરસાય છે. ગોવાળિયાઓ લાકડી આમ દબાવીને ઊભા છે. એમાં ગોવાળિયાઓને હૃદયમાં એવો ભાવ જાગ્યો કે જો અમે લાકડી નીચી કરશું ના તો હમણાં પર્વત નીચો આવશે. એટલે ભગવાનને એમ થયું કે આ તો અભિમાની બની ગયા છે. અને પરમાત્મા એ અહંકારને ઉતારવા માટે અથવા તો વ્રજવાસીઓ ઉપર, ગોવાળિયા ઉપર કૃપા કરવા માટે અહંકાર ઉતરે એ પણ એક ભગવત કૃપા છે. ભગવાને પર્વતને સહેજ નીચો કર્યો, લાકડીઓ નીચી થવા લાગી. ભગવાને ઓર નીચો કર્યો, લાકડીઓ ઓર નીચી થઈ. ભગવાને ઓર નીચો કર્યો, ગોવાળિયા વાંકા વળી ગયા. ગોવાળિયાઓને એમ થયું કે બહાર આવ્યા હોત તો 2 દિવસ પછી મરત, પણ અહીંયા તો હમણાં રોટલો થઈ જવા. કનૈયા બચાવ, લાલા બચાવ અવાજ નીકળવા લાગ્યો. અને એ વખતે પ્રભુએ પર્વતને ફંગોળ્યા, પર્વત નીચે આવ્યા. ગોવર્ધનને ડાબા હાથની ચચલી આંગળીએ ધારણ કર્યા અને તમામની લાકડીઓ એમનામ રહી ગઈ. તમામના મુખમાંથી ભગવાનના નામનો જય જયકાર થયો. ગોવર્ધન નાથ કી જય. ઇન્દ્ર મહારાજને એમ થયું કે આ ગોવર્ધન ઉઠાવી લીધો. ભાગવતમાં બહુ મોટું આશ્ચર્ય છે. ઇન્દ્ર એટલે દેવતાઓનો રાજા છે. બ્રહ્માની અને ઇન્દ્રની પ્રાર્થનાથી પરમાત્મા આવ્યા છે. અને જેની પ્રાર્થનાથી પ્રભુ આવ્યા છે એ જ ભૂલી ગયા છે. ત્વન્માયા મોહિતા સર્વે બ્રહ્માદ્યા સ્ત્રીતિ બહુ કસ ન જાનંતી ગુણા રૂપમ તવાશ્ચર્યમિદમ. બહુ મોટું આશ્ચર્ય છે. બ્રહ્માજીના કહેવાથી પ્રભુ અવતર્યા છે અને પાછું બ્રહ્માજીનું કામ કરવા માટે આવ્યા છે. વિપ્રધેનુ સુર સંતહિત. ભગવાનના અવતારના જે કારણો છે એમાં એક બ્રાહ્મણ કારણ છે. વિપ્ર
ધ્યેયનું એક ગાયો કારણ છે. ગાયો માટે પ્રભુ અવતાર લે, બ્રાહ્મણો માટે અવતાર લે, અને સૂર એટલે દેવતાઓ માટે અવતાર, અને સંત માટે અવતાર. વિપ્ર ધ્યેયનું સુર સંત હિત લીન મનુજ અવતાર. એ મનુષ્ય શરીરમાં આવી લીલાઓ કરે છે. હવે જેને બોલાવ્યા છે, જેનું કામ કરવા માટે આવ્યા છે, એ ઇન્દ્ર મહારાજ ભૂલી ગયા છે. આનો એક સીધો સાદો અર્થ નીકળે કે ઈશ્વર સામે હોય તોય ઈશ્વરનો લાભ નથી મળતો ત્યાં સુધી, જ્યાં સુધી જીવમાં ઈશ્વરના પ્રત્યે શરણાગતિનો ભાવ ન જાગે ત્યાં સુધી. આપણા પુરાણોમાં, શાસ્ત્રોમાં ઘણી ઘટનાઓ એવી મળી છે કે ઈશ્વર સામે છે, ભગવાન સામે છે, છતાં એને ભગવાનનો લાભ નથી થયો. એવી કેટલી ઘટનાઓ છે. અને એક બીજા અર્થમાં કહું તો ભગવાન કૃષ્ણ જ્યારે લીલા કરતા હતા ત્યારે આપણે હતા. ભગવદ્ ગીતાના આધારે કહું છું. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન બહુની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુના, તારા ને મારા ઘણા જન્મો થયા છે. તારા ને મારા ઘણા જન્મો થયા. પણ મુશ્કેલી એ છે અર્જુન, હું ઈશ્વર છું એટલે મને ખબર છે, અને તું જીવ છો એટલે તને ખ્યાલ નથી. એટલે આપણો કાંઈ આ પહેલો જન્મ નથી અને છેલ્લોય નથી. આ યાત્રા બહુ લાંબેથી ચાલી આવે. શાયદ ભગવાન કૃષ્ણ લીલા કરતા હશે ત્યારે આપણે હશું. કયા રૂપમાં હશું એ ખબર નહીં. જો આપણા ઘણા બધા જન્મો થઈ ગયા હોય તો એ વખતે શાયદ આપણે ભગવાનના દર્શન કર્યા પણ હશે, પણ નહીં ઓળખાયા હોય, અથવા શરણાગતિનો ભાવ નહીં જાગ્યો હોય. આપણે ત્યાં સંત અને ભગવંત બેની પાસે 3 પગથિયા છે. એક મળવા, સંત મળે જ નહીં, ભગવંત મળે જ નહીં. બિનુ હરિ કૃપા મિલઈને બહુ કઠિન છે. સંત મળવા બહુ કઠિન છે. અને ચાલો મળી ગયા તો પછી એની ઓળખાણ થવી કઠિન છે. ભરાયેલા અને પહોંચેલા જે સંતો છે એ સ્વભાવમાં જીવે છે. એનો પરિચય આપણને આમ સામાન્ય લાગે, ઓ આ તો સાવ સામાન્ય છે. સ્વભાવમાં જીવે, પ્રભાવને છુપાવી દે. હા, એ તાત્કાલિક કોઈને ઓળખાણ ના આપી દે. એવી રીતે ઈશ્વરને પણ ઓળખવા, સંતને પણ ઓળખવા કઠિન હોય છે. અને ચાલો કોઈ ઓળખાણ આપણને કરાવી દીધી, કોઈ ઓળખી ગયું ઈશ્વરને. રામાયણમાં પ્રસંગ છે, ભગવાન શિવજી સતીને ભગવાન રામની ઓળખાણ કરાવે છે. રામાયણનો બહુ સુંદર પ્રસંગ. એકવાર ભગવાન શંકરને કથા સાંભળવાની ઈચ્છા થઈ, અને એ ત્રેતા યુગનો સમય.